ગુડ મોર્નિંગ. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પબ્લિક હેલ્થ કમિટી તરફથી આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. રવિવારની સવાર હોય, વરસાદ હોય અને તમને ડુમ્મસ અને ભજીયા યાદ ના આવતા અમે યાદ આવ્યા, એટલે સૌપ્રથમ તો તમારા બધા માટે તાળીઓ પડી જાય. તો આજનો વિષય અનેરો છે. નવું ટર્મ શરૂઆત થઈ ગઈ છે અને નવી ટર્મની અંદર આપણે વિચાર છે કે નવા વિષયો સાથે, નવા સ્પીકર્સ સાથે ફરી એક વખત પબ્લિક હેલ્થ કમિટી જે લાસ્ટ યર જેટલી આપણે ધૂમ મચાવી હતી તેવી સેમ આપણે અગેન કરીએ. તો જોન્ડિસ મિથ્સ એન્ડ ફેક્ટ્સ કહેવાય કે પબ્લિક હેલ્થ કમિટીમાં આ વિષય સૌપ્રથમ વખત ડિસ્કસ થવા જઈ રહ્યો છે ને આપણી વચ્ચે ડૉક્ટર પ્રવીણ સર જે MD DNB ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે તે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધારે સમય ન બગાડતા હું અતુલ પટેલ જે આપણા ટ્રેઝરર છે ચેમ્બર ઓફ કોમર્સના, એમને વિનંતી છે કે ઉદ્બોધન આપશો. ગુડ મોર્નિંગ. ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પબ્લિક હેલ્થ કમિટીમાં દર રવિવારે જે સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરે છે, આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હર્ષને આનંદની અનુભૂતિ કરું છું. જેમ કીધું એમ રવિવાર સવારે આપણને ભજીયા યાદ આવે છે, એમ આપણને ચેમ્બર ઓફ કોમર્સની અંદર હેલ્થ સિરીઝ ક્યારે થાય અને લોકો નોલેજ લેવા આવે છે. તો તમારો સૌનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર કે એક સરસ મજાની સવારમાં આપણે એક નોલેજ લેવા માટે તમે આવો છો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા, ટ્રેઝરર સેક્રેટરી પરેશભાઈ લાઠિયા, આપણે હેલ્થ સિરીઝના જગદીશભાઈ વઘાસિયા, રાજનભાઈ અને ડૉક્ટર હલવાવાલા મેડમ, આપણા સ્પીકર પ્રવીણભાઈ સરસ મજાનું નોલેજ આપવા માટે આવ્યા છે. આપણા વડીલો જ્યારે કમળો થાય ને ત્યારે આપણને બ્રહ્મા જ કરી દે કે ભાઈ તમારા છોકરાનું ધ્યાન રાખજો, તમને કમળી નહીં થઈ જાય. તો આપણે તો પહેલાં પરિવારવાળા જ આપણને એટલો બધા બ્રહ્મા કે ગભરાવી દે છે. તમે એ નોલેજ લેવા માટે આવ્યા તે બદલ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ હું અમારા સ્પીકર અને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને કહીશ કે આપ મંચની આગળ આવશો. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વતી આપણે પ્રવીણભાઈનો આભાર માનીએ છીએ. પ્રવીણભાઈ, પણ આ ગિફ્ટથી તમને ફાયદો નહીં થાય, તમારા વાઈફને ફાયદો થશે, કારણ કે અમે સાડીનું બુકે આપતા હોઈએ છીએ, ફૂલનું બુકે નથી આપતા. એટલે આપ ચેમ્બર ઓફ કોમર્સમાં આવ્યા તેની હાજરી પુરાઈ જશે. થેન્ક યુ સો મચ ઓલ. આજના કાર્યક્રમની રૂપરેખા માટે હું ડૉક્ટર જગદીશ વઘાસિયા સર, ચેરમેન પબ્લિક હેલ્થ કમિટી, આપને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની રૂપરેખા આપશો. સૌને રવિવારની સવારના જય શ્રી કૃષ્ણ. આજે ખરેખર આનંદ થાય છે કે આજે હોલ કંઈક ભરાઈ ગયો એવું લાગે છે. આજે વરસાદ નથી, ગયા સન્ડે વરસાદને લીધે આપણે થોડી સંખ્યા ઘટતી હતી. આજની શુભ સવારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટેજ પર ચેમ્બર ઓફ કોમર્સના માનદ ખજાનચી આદરણીય અતુલભાઈ, આમ જનરલી એવા બધા હોદ્દેદારોને ડૉક્ટર કહેવાય જાય છે, અતુલભાઈ, તેમજ આજના મુખ્ય વક્તા ડૉક્ટર પ્રવીણભાઈ બોરસદિયા, મારા ખાસ અંગત મિત્ર, અને આપણી વચ્ચે ગ્રુપ ચેરમેન અને ગયા વર્ષે ખૂબ સારી એવી કામગીરી હેલ્થ કમિટીમાં કરી તેવા આદરણીય પારુલબેન ઉપસ્થિત થઈ ગયા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આ વર્ષે મારી સાથે કો ચેરમેનની જવાબદારી નિભાવી રહ્યા છે ડૉક્ટર રાજનભાઈ તેમજ ડૉક્ટર શાલિનીબેન, એમનું પણ હાર્દિક સ્વાગત છે. આજનો વિષય કમળો ને કમળી. કમળીથી બધા બહુ બીવે, કમળાથી તો કોઈ બીવે નહીં. આપણે ઘરે આપણે એમ જ હોય ને, એના જેવું છે આ. કમળો થાય બધું પીળું પીળું દેખાય એવું આપણે વાતો કરતા હોઈએ. કમળો થાય ને બધું પીળું દેખાય, પણ બધું પીળું એટલું સોનું હોતું નથી પાછું, એવું આપણે એ કહેતા હોઈએ છીએ. વિષય આજનો આમ જોવા જાવ તો જોન્ડિસ
કમળો અઘરો વિષય છે, પણ એને સાદી ભાષામાં તમને સમજાય એવી ભાષામાં આપણે આજે રજૂ કરવાનો છે. પ્રશ્નોત્તરી આપણે વધારે લઈશું. સાહેબનું કહેવું એમ હતું કે આપણે લોકોના પ્રશ્નોત્તરીમાં વધારે લઈશું. બેઝિક પહેલાં ખોટી માન્યતાઓ શું છે કમળા વિશે અને એમની ભ્રમણાઓ શું છે અને ખરેખર એની હકીકત શું છે, એનું મેડિકલ સાયન્સ શું કહે છે કમળા વિશે, એના ઉપર આજે સાહેબ પ્રકાશ પાડવાના છે. ત્યારે આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું અને વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. આ સાથે જ સ્પીકરના ઇન્ટ્રોડક્શન માટે હું શાલિની મેડમ, કો ચેરપર્સન પબ્લિક હેલ્થ કમિટી, આપને વિનંતી છે કે સ્પીકરનું ઇન્ટ્રોડક્શન આપશો. ગુડ મોર્નિંગ. થોડું જોરથી ગુડ મોર્નિંગ. આજે રવિવારની સવારે આટલી બધી સંખ્યામાં અહીંયા હાજર છો એટલે જે આપણા સુરતીઓ માટે કહેવાય છે ને કે સુરતીઓ ફક્ત ખાવા માટે જ વખણાય છે, પણ આજકાલ સુરતીઓને પોતાના હેલ્થ માટે પણ એટલા જ કોન્શિયસ થઈ ગયેલા છે, જેથી દર રવિવારે અમને આ સંખ્યા અહીંયા જોવા મળે છે. અને અમારી જે હેલ્થ કમિટી છે, પબ્લિક હેલ્થ કમિટી, જે ગયા વર્ષે ઘણું સારું કામ કરેલું છે, એના ભાગરૂપે એનું આપણે પરિણામ જોઈ રહ્યા છે કે દર રવિવારે સવારે લોકો ઇન્ટરેસ્ટથી આવે છે. અત્યારે જ લિફ્ટમાં મારી સાથે 3-4 જણ હતા, તો એ લોકોને ખબર છે કે આજે આપણે શું સાંભળવા માટે આવેલા છીએ અહીંયા. એ લોકોને ખબર છે કે આપણે આજે કમળા વિશેની માહિતી મળવાની છે. તો એ જાણીને મને ઘણો બધો આનંદ થયો કે આપણે અહીંયાથી જે પ્રયાસ કરીએ છીએ એનું પરિણામ પણ આપણને સારું મળે છે. તો હવે વધારે ટાઈમ ન લેતા આપણી સાથે જે આપણા મુખ્ય સ્પીકર છે ડૉક્ટર પ્રવીણભાઈ, તેમનું આપણે ઇન્ટ્રોડક્શન આપવું. તો તેઓ છેલ્લા 10 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને તેમણે પોતાની મેડિકલ ડિગ્રી લીધી છે જેપી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરથી, અને ત્યાર પછી એમનું ડીએનબી એમણે કરેલું છે એપોલો હોસ્પિટલ ચેન્નાઈથી. સુરતમાં હાલમાં તેઓ વેદમ ગેસ્ટ્રો હોસ્પિટલ, જે લાલ દરવાજા પાસે ઉપસ્થિત છે, ત્યાં આગળ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે ઉપરાંત સરથાણામાં પણ તેમનું એક સેન્ટર છે, અને આપણી આ બાજુની જનતા માટે જે આ સિટી સાઈડ રહેતા હોય છે તો એના માટે આપણે મજુરા ગેટ પાસે ઝેનોન કોમ્પ્લેક્સ છે, ત્યાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. તો આપણને ઘણા બધાને આવા પ્રશ્નો થતા હોય છે કે કમળો ખરેખર શું છે. મેં તો આખી જિંદગી દારૂનું એક ટીપું પીધું નથી, તો મને શેના માટે કમળો થયો? તો જરૂરી નથી કે દારૂ પીવાથી જ કમળો થાય. તો એ તમારા જે મગજમાં સમસ્યાઓ હશે તેના આપણે ખૂબ જ સચોટ માર્ગદર્શન સાહેબ તરફથી મળશે. તો સાહેબ, હું તમને વિનંતી કરીશ કે તમારા લેક્ચર માટે તમે અહીંયા પધારો. બીજો એક ટૂંકમાં પરિચય આપું કે સાહેબની 6 ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની ટીમ છે, 3 ફિઝિશિયન, ગેસ્ટ્રોફિઝિશિયન અને 3 ગેસ્ટ્રો સર્જન. એમાંના બીજા આપણી વચ્ચે ઉપસ્થિત છે પલ્લવભાઈ પરીખ. આપણે પણ એમને તાળીઓના ગણગણાટથી વધાવીએ અને હું ખજાનચીને વિનંતી કરીશ કે તેમને આવકારશે મોમેન્ટો આપી. મંચ પર ઉપસ્થિત દરેક મહાનુભાવને વિનંતી છે કે આગળ આવી છે. એક ગ્રુપ ફોટો અગેન કરી લઈએ. મંચ પરના દરેક મહાનુભાવને વિનંતી છે કે આપ સ્થાન નીચે ગ્રહણ કરશો. આપણે આપણું સેશન સ્ટાર્ટ કરવા જઈએ છીએ. હું ડૉક્ટર પ્રવીણ સરને વિનંતી કરીશ કે આપનું સેશન સ્ટાર્ટ કરશો. ગુડ મોર્નિંગ. આવે છે અવાજ છેલ્લે સુધી? સો ઇન્ટ્રોડક્શન આપી દીધું છે સરે અને HGCCIના હોદ્દેદારોએ, એટલે બહુ એમાં ડિટેલમાં નહીં જઈએ. અમારી વેદમ ગેસ્ટ્રોની ટીમ સરે કીધું એમ 3 GI સર્જન, અમે 3 GI ફિઝિશિયન્સ. સો યુઝ્યુઅલી મને સંસ્કૃત વાંચવાનો થોડો ઘણો શોખ ખરો, બહુ નહીં. એટલે ક્યાંક ટચમાં આવે તો જ્યારે હું ક્યાંય પ્રેઝન્ટેશન કરું તો એકાદો શ્લોક મૂકું કે ભાઈ આ સંસ્કૃત વાંચવું અઘરું છે, એટલે હું ખાલી એનું ભાષાંતર કહી દઉં કે ધ બોડી વેન કમ્બાઇન્ડ વિથ સેન્સ, ઓર્ગન્સ, માઇન્ડ એન્ડ સોલ બીકમ્સ લાઈફ. એટલે ટૂંકમાં આપણું શરીર છે, ખાલી શરીર જ આપણું કોઈ માણસની લાઈફ કે જિંદગી જીવન નથી, પણ એમાં ઓર્ગનનું ફંક્શન સારું હોય, માઇન્ડ, મન અને જે પ્રફુલ્લિત હોય ત્યારે બેલેન્સ લાઈફ બને. સો ઓલ્ધો આપણે વી આર ઓલ અલાઇવ, આપણે બધા એમ જીવંત જ છીએ, બટ વી આર ઓલવેઝ ઇન સર્ચ ઓફ લાઈફ. જિંદગીની સર્ચમાં આપણે હંમેશા હોઈએ છીએ. જિંદગી જીવીએ છીએ પણ
જિંદગીની સર્ચમાં સતત હોઈએ છીએ હેલ્ધી અને બેલેન્સ લાઈફ માટે. એક બીજું અગેન મને આ પીપીટી બનાવ્યું ત્યારે ખબર પડી શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ આપણે નાનપણથી સ્કૂલથી ભણતા આવીએ છીએ, પણ કોણે લખ્યું હતું આ બનાવતો ત્યારે ખબર પડી. કાલિદાસનું કુમાર સંભવમ નામનું જે ઉપન્યાસ છે એનું વાક્ય છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપું છું. કુમાર સંભવમ બહુ સરસ છે નાટક, વાંચવા જેવું છે. મેં વાંચ્યું નથી ડિટેલમાં, ખાલી થોડીક જ ખબર છે. સો એન્ડ આઈ હોપ કે આ ટોકમાં દરમિયાન તમારી સ્થિતિ બિફોર લેક્ચર આવી હતી એમાંથી આવી ના થાય, એટલે હું પ્રયાસ કરીશ કે અને ધીસ કન્સેપ્ટ એન્ડ ફોટો courtesy ટુ માય કલીગ ડૉક્ટર પલ્લવ પરીખ, એટલે પ્રયાસ કરીશ કે હું તમને બોરિંગ નહીં થાવ તમે, અને હું ગુજરાતીમાં જ ટ્રાય કરીશ જેટલું બને એટલું. તો આપણે કમળા વિશે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં કમળો એટલે લીવર ને રિલેટેડ પ્રોબ્લેમ છે, એટલે લીવર વિશે થોડી માહિતી જાણીએ કે ભાઈ લીવર આપણા શરીરમાં રાઈટ સાઈડમાં પાંસળીઓ હોય, એની પાછળ નીચે આવેલું એક ઓર્ગન છે. યુઝ્યુઅલી 1.25 કિલો જેવું એનું વજન હોય છે, 1.25 કિલો 1.5 કિલો જેવું, અને ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે અને કુદરતે એકમાત્ર જ આપેલું છે, એની કોઈ જોડી નથી, એટલે અગેન એ રીતે ઇમ્પોર્ટન્ટ છે હાર્ટની જેમ જ. અને એના મુખ્ય ફંક્શન કાર્ય કહીએ તો એક તો મેટાબોલિક ફંક્શન એટલે કે પાચન ચયાપચયની પ્રક્રિયાઓ કરે, કે ભાઈ આપણો શુગરને સ્ટોરેજ કરે ગ્લાયકોજનના સ્વરૂપમાં, અને એ ઇમિડિયેટ તરત જ જરૂર પડે જ્યારે પણ એનર્જીની, જ્યારે આપણે ભૂખ્યા હોય પણ જરૂર હોય ત્યારે તરત રિલીઝ કરી શકે એવી એનર્જીનો સ્ટોરેજ બોડીમાં હોય તો લીવરમાં હોય છે. એ સિવાય ચરબી ને પ્રોટીનની ચયાપચયની પ્રક્રિયામાં છે. બીજું બાઇલ એટલે કે પિત્તનું પ્રોડક્શન કરે લીવર. રોજનું અરાઉન્ડ 1 લીટર જેટલું બાઇલ પિત્ત બનતું હોય છે, અને જેનું જરૂરિયાત એની ફેટ ચરબી અને ચરબીમાં ઓગળી શકે એવા વિટામિન્સના એબ્સોર્પ્શનમાં હોય છે. બીજું આ ઇમ્પોર્ટન્ટ છે ડિટોક્સિફિકેશન, એટલે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન જે કાંઈ કેમિકલ કચરો બને બાય પ્રોડક્ટ એ શરીરને નુકસાનકારક હોય, એને નુકસાનકારક તત્વોમાંથી ઓછા નુકસાનકારક કે બિન નુકસાનકારક તત્વોમાં જે રૂપાંતરિત કરી શકે એ એનું કામ છે. એને કહેવાય ડિટોક્સિફિકેશન, અને એ રૂપાંતરિત કરી અને એ પછી આંતરડામાં પિત્ત જોડે નિકાલ કરવાનું કામ એનું છે. એ સિવાય પ્રોટીનનું સિન્થેસિસ એટલે કે પ્રોડક્શન, શરીરના મેજર મુખ્ય જે એસેન્શિયલ જે પ્રોટીન છે લગભગ બધાનું પ્રોડક્શન છે એ લીવર કરે, જેમ કે આલ્બ્યુમિન અને લોહી જમવાના બધા પ્રોટીન, અને એ સિવાયના ઘણા બધા. બાકી સ્ટોરેજ ઇમ્યુનિટી માટે પણ લીવર ઇમ્પોર્ટન્ટ છે. લીવરમાં ઘણા બધા એવા સેલ્સ છે કે જે ઇમ્યુનિટી માટે જરૂરી છે. આપણા આંતરડામાં ખરબોની સંખ્યામાં કહેવાય ને કે બેક્ટેરિયા હોય છે કુદરતી, પણ એની સામે ડિફેન્સ મિકેનિઝમ આંતરડાની તો હોય જ છે, પણ એમાંથી અમુક બેક્ટેરિયા એટલે કે કીટાણુ જો એબ્સોર્બ થઈ જાય ખોરાકની જોડે અને બ્લડમાં જાય તો એનું પહેલું ગેટકીપર આપણે કહેવાય ને ગેટકીપર, સિક્યુરિટી ગેટકીપરનું કામ હોય બેક્ટેરિયા સામે લડવાનું, તો આંતરડાના બેક્ટેરિયા સામે, તો એ છે લીવર. અને બીજું હોર્મોન રેગ્યુલેશનનું કામ, આટલું એનું કામ છે. અને કમળા વિશે કહીએ તો કમળો એઝ સચ કોઈ પોતે બીમારી નથી. જેમ તાવ છે એ કોઈ તાવ બીમારી નથી. તાવ તો બીમારીનું લક્ષણ છે કે ભાઈ મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ટાઇફોઇડ છે, યુરિનમાં ઇન્ફેક્શન છે, ન્યુમોનિયા છે, આ બધામાં તાવ આવે. પણ તાવ તમે એમ કહો કે તાવ આવે છે એની દવા આપો તો એમાં તાવ કંટ્રોલ એવી દવા હોય, પણ એનું કારણ જાણવું પડે. એ જ રીતે કમળો છે એ કોઈ પોતે બીમારી નથી, પણ એ આમ કહેવાય ને શુદ્ધ આપણી સમજણમાં કહીએ તો એ લીવરની તાસીરનો અરીસો છે. એટલે કમળો એટલે લીવરમાં ક્યાંક પ્રોબ્લેમ છે. એ લીવર સિવાયને કારણ હોય, પણ આપણે અત્યારે લીવર પૂરતું સીમિત રાખીએ. સો વોટ ઇઝ કમળો? વગસ્યા સરે કીધું હતું એમ કે ભાઈ કમળો હોય એને પીળું દેખાય, આપણી એવી કહેવત છે. પણ એકચ્યુઅલી કમળો હોય એને તો પીળું ના દેખાય, પણ જેને કમળો હોય એની આંખો બધાને બીજા બધાને પીળી દેખાય, એ હકીકત છે. બરાબર. કમળામાં એક સિમ્પલ બિલીરુબિન નામના જે ઘટક તત્વો જે બ્લડમાં હોય, જે બાય પ્રોડક્ટ છે, જે જરૂરી નથી શરીર માટે, એ ડિટોક્સિફિકેશન કામ કીધું ને એ દરમિયાન એ બનતા હોય, એ વધે લોહીમાં
એને કહેવાય કમળો. મુખ્ય કારણો આપણે જોઈએ તો વાયરસનું ઇન્ફેક્શન, હેપેટાઇટિસ A, B, E, C, પછી આલ્કોહોલ લેતા હોય એમાં થાય, પિત્તની પથરી પિત્તાશયમાં, એ પથરી જો પિત્તાશયમાં અહીંયા બને અને નળીમાં અહીંયા ક્યાંય પિત્તની નળીમાં ક્યાંય ફસાય તો એમાં કમળો થાય. પછી ઘણી બધી દવાઓની સાઈડ ઇફેક્ટને લીધે થાય, ઘણા પોઈઝનમાં થાય, ઘણા કેન્સરમાં, ઇવન પ્રેગ્નન્સીમાં પણ અમુક સ્પેસિફિક પ્રેગ્નન્સી રિલેટેડ કારણો એને લીધે કમળો થઈ શકે. એના મુખ્ય સિમ્ટમ્સ ચિહ્નો શું હોય, એટલે એના ચિહ્નોમાં આપણે જો મુખ્યત્વે હું એ વિશે ડિસ્કસ કરીશ કે વાયરલ હેપેટાઇટિસ મોસ્ટ કોમન આપણે સિઝનલ જે થતું હોય એમાં શું સિમ્ટમ્સ હોય કે આંખ પીળી થાય એની સાથે અને એની પહેલાં તો કે ઉબકા આવે, ભૂખ ઓછી લાગે, પેટમાં દુખે, તાવ આવે, ખંજવાળ આવે, યુરિન એકદમ ઘાટું પીળું આવે અને કમળો આંખમાં દેખાય, પીળાશ, આ બધા એના સિમ્ટમ્સ છે. એટલે એ અલગ બીમારી નથી પણ એ લીવરમાં કંઈક પ્રોબ્લેમ છે એટલું બતાવે છે. તો એનું મૂળ કારણ શોધીને એની સારવાર કરવી જરૂરી છે. મિથ્સ, કમળો આપણે બધાને ખબર છે, બધાને પરિવારમાં કે આજુબાજુના સભ્યોમાં કમળો કોઈને થયો હોય આપણે જોયું જ હોય. તો એના વિશે ગેરમાન્યતાઓ ઘણી બધી છે. એટલે એ ગેરમાન્યતા વિશે જ આજનો વિષય છે. પણ આ બધું બેકગ્રાઉન્ડ એટલે આપ્યું કે ભાઈ આપને અંદાજ આવે કે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ. પેલું શેરડીનો રસ અને ગ્લુકોઝ ખાલી પીવાના, બીજું કાંઈ નહીં. શેરડીનો રસ અને ગ્લુકોઝ ઓકે, એનાથી ફાયદો થાય, ઇમરજન્ટ તરત જ એનર્જી મળે, પણ ખાલી એનાથી આપણું શરીર ટકે નહીં. એટલે ખાલી શેરડીનો રસ કે ગ્લુકોઝ પીવો એવું નહીં, પીવો પણ એની સાથે બેલેન્સ ડાયટ છે. ડાયટ વિશે પણ આગળ લખ્યું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું, કમળો હંમેશા વધારે હળદર કે પીળાશ વાળો ખોરાક ખાવાથી થાય, એ પણ ગેરમાન્યતા છે. હળદર પીળી છે એટલે એનાથી કમળો વકરે વધે એવું નથી. કમળો છે આપણે કીધું એમ બિલિરુબિન નામના જે અમુક પ્રકારના કેમિકલ ઘટક તત્વો લોહીમાં વધે એટલે કમળો થાય. ખોરાકના રંગ સાથે એને કોઈ નિસ્બત નથી. બીજું, ઘણી વખત કમળામાં ખોરાક બાબતે એવું કહેવામાં આવે કે ભાઈ તેલ મસાલા વગરનું ખાવાનું, ઇનિશિયલી એવું કહેવામાં, એ પણ ગેરમાન્યતા છે. ટેસ્ટ અનુસાર જે આપણા કિચનના રૂટીન મસાલા અને રૂટીન જે ગ્રેવી વઘાર પૂરતું જે તેલ હોય એટલું બિલકુલ લઈ શકાય, એનાથી કોઈ નુકસાન થાય નહીં. આ બહુ કોમન છે એકચ્યુઅલી. આપણે શહેરી વિસ્તારમાં અને એમાંય તે સુરત જેવા મોટા શહેરમાં છીએ એટલે આ બહુ ઓછું જોવા મળે કદાચ, પણ અમારા માટે તો હજી જોવા મળે છે અમને તો. પણ ગ્રામ્ય વિસ્તારમાં અને નાના ટાઉનમાં હજુ એટલું કોમન છે આખા દેશમાં કે ભાઈ કમળાની પેલી માળા પહેરાવે, દાંડલીઓ બધી બાંધેલી હોય અને એવું કહે કે જેમ જેમ એ માળાની સાઈઝ મોટી થાય એમ કમળો ઘટે. બરાબર. પણ એ ગેરમાન્યતા છે. એ તમને થોડોક માનસિક સંતોષ આપી શકે પણ એનાથી એવો કોઈ ફાયદો નથી. એ સિમ્પલ લોજિકલ વસ્તુ છે કે દાંડલીઓ એટલી બધી, આ જુઓ તમે કેટલી છે, લગભગ 150, 200, 250 હશે, નાની નાની એટલી બધી દાંડલીઓ બધી ભીની હોય તો એના પાણીને એને લીધે એની સાઇઝ કેલિબર ડાયામીટર એટલો રહેવાનો. પછી જેમ જેમ સુકાય એમ દરેકનો ડાયામીટર ઘટવાનો ને. માનો કે 200, 250 દાંડલીઓ બાંધેલી છે, દરેકનું 0.1 મિલીમીટર એ સાઇઝ ઘટે, ડ્રાય સુકાય તો એ લાંબુ થઈ જ જવાનું છે 10%. એટલે એનાથી કોઈ લોજિક બેસતું નથી. એટલે આ એક ગેરમાન્યતા છે. બરાબર. એટલે આવામાં ટાઈમ વેસ્ટ કરવા કરતાં પ્રોપર સલાહ લેવાની. કે ઘણા કેસમાં બીજું કેવું હોય કે મોટાભાગના જે કમળાના કારણો હોય ને, હેપેટાઇટિસ E અથવા A વાયરસ હોય જે ખાવા પીવાથી થાય, પાણીજન્ય રોગ છે, અને એ 95% કેસમાં સેલ્ફ લિમિટિંગ હોય. એમાં એની મેળે એ કંટ્રોલ થવાનો જ હોય. 2 વીક કે 4 વીક કે 6 વીકમાં એ કમળો કંટ્રોલમાં આવવાનો જ હોય. એટલે દાંડલી પેલી બાંધવાથી, માળા મોટી થવાથી સાથે સાથે કમળો ઘટે છે એવું નહીં. આમેથી આ દાંડલીઓ બાંધો એટલે એને સુકાતા 2 અઠવાડિયે જેવું તો થઈ જ જાય. એ દરમિયાન આમે કમળો મટવાનો જ હોય. એટલે સેલ્ફ લિમિટિંગ કહીએ ને એ ટાઈપની બીમારી હોય હેપેટાઇટિસ A અને E. બરાબર. પણ 5% કેસમાં, ઓન એન એવરેજ 5-7% કેસમાં એ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે. એટલે જો આમાં આપણે ટાઈમ વેસ્ટ કરીએ તો જે ગંભીર ચિહ્નો છે એ આપણે મિસ કરી દઈએ અને લેટ થાય. પછી ટ્રીટમેન્ટમાં લેટ થાય એટલે પ્રોબ્લેમ વધે અને પછી આગળ બીજા ઇસ્યુઝ આવે કે સાહેબે કીધું એમ કમળામાંથી કમળી થઈ શકે. બરાબર.
આ તો આમ તો એવું છે કે ભાઈ થોડો દારૂ પીવાથી લીવર સાફ થઈ જાય. એકચ્યુઅલી આ માન્યતામાં ચોકડી મારી છે પણ આ સાચી છે. સાફ જ થઈ જાય, સાફ. બરાબર ને? એટલે ઘણા લોકો એવું કહે થોડુંક લઈએ ને એમ કે ભાઈ તો થઈ જાય, એમ કચરો નીકળી જાય એમ, પણ લીવરનો કચરો થઈ જાય એટલે એ હિતાવહ નથી. એમાંય તે ખાસ કરીને જ્યારે કમળો હોય ત્યારે તો બિલકુલ નહીં, આમાંય ના જ લેવું જોઈએ, એ સારું તો નથી, નુકસાનકારક જ છે. પણ કમળો હોય ત્યારે તો એ આગમાં પેટ્રોલ નાખવા જેવી વસ્તુ છે. ઓલરેડી લીવર ડેમેજ છે ને એમાં પાછું ડેમેજ વધારીએ છીએ આપણે, એટલે આ આપણે એક ગેરમાન્યતા છે. સો ડાયટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાને એક પ્રશ્ન હોય, કોઈ પણ બીમારી હોય એ ખાવું શું. ખાસ કરીને કમળામાં તો એટલી બધી ખાવા પીવા છે ગેરમાન્યતા છે, પણ એમાં આજે ક્લિયર કરી દઈએ. આ બધું એવિડન્સ બેઝ છે, એવું નથી કે બધી ખાલી એકદમ સિનિયર્સ કે ડૉક્ટર એવું શીખેલા એવું થયા. રિસર્ચ બેઝ એવિડન્સ બેઝ છે કે ભાઈ બધા એસોસિએશન લીવરમાં રિસર્ચ કરતા છે, અમેરિકન ને યુરોપિયન, એમાંથી આ ડાટા લીધેલો છે કે ભાઈ શું વધારે ખાઈ શકાય. તો હોલ ગ્રેન આખું આપણે ઘઉં, બાજરી, જુવારના રોટલા, રોટલી બધું ખાઈ શકાય, રાઈસ ખાઈ શકાય, ખીચડી ખાઈ શકાય. અને કમળામાં પ્રોટીન વધારે જોઈએ. ઇનફેક્ટ કોઈ પણ બીમારીમાં લડવા માટે, શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીન વધારે જોઈએ. તે પ્રોટીન આપણે શેમાં મળે કે ભાઈ સ્ટ્રિક્ટ પ્યોર વેજીટેરિયન હોય એ લોકોને દાળ, અલગ અલગ જે આપણે કઠોળ છે એમાંથી મળે, એ વધારે લેવાનું. દૂધ અને દૂધની બનાવટો લેવાની. યસ, આ સૌથી મોટી ગેરમાન્યતા હોય ને ખોરાક બાબતે તો દૂધ. હજુ એ મેજોરિટી લોકો પૂછતા હોય છે, અમે કહીએ કે ભાઈ દૂધ અને દૂધની બનાવટો લઈ શકાય, ત્યારે સામે પ્રશ્ન હાચન લેવાનું સાહેબ, કમળામાંથી કમળી નહીં થાય ને. એટલે દૂધ પીવાથી કોઈ કમળી નહીં થાય. કમળી થવાનું જે રીઝન છે, કારણ છે, એ લીવરમાં વધારે પડતું ડેમેજ છે, વાયરસ કે કોઈ પણ ઇન્ફેક્શનને લીધે એ હોય. પણ દૂધને લીધે કમળી ન થાય. ઇનફેક્ટ દૂધ લેવું જોઈએ. દૂધનું જે પ્રોટીન છે ઇઝીલી ડાયજેસ્ટેબલ છે, એટલે એનાથી શરીરને ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ માટેના પ્રોટીન મળે, એટલે દૂધ લેવું જોઈએ. પનીર, વોટેવર તમને ઠીક લાગે. અને જો નોન વેજીટેરિયન ફૂડ લેવામાં વાંધો ન હોય તો યુ કેન ટેક સિમ્પલ બટ કુકડ, પકાવેલા નોન વેજીટેરિયનમાં એગ્સ છે કે ફિશ કે એવું પણ લઈ શકાય. ઓલ્ધો બધા ના લેતા હોય, બધાને લાગુ ના પડતું હોય. બીજું વેજીટેબલ્સ, જે બધા સિઝન પ્રમાણેના સબ્જી અને ફ્રૂટ્સ આવે બધા જ લેવાના, લઈ શકાય. અને પ્રોપર હાઇડ્રેશન, પ્રવાહી વધારે લેવાનું. જ્યુસ લ્યો, નાળિયેર પાણી લ્યો, સાદું પાણી લ્યો, ORS વાળું પાણી લ્યો. દિવસનું 2 થી 3 લીટર લેવું જોઈએ. ખાસ કરીને શરૂઆતના ફેઝમાં કમળામાં 2-4 દિવસ છે ને ઉબકા અને ઉલટી હોય, એ ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઉબકા ભલે થાય તો એ થોડું લિક્વિડ લેતું રહેવાનું. કારણ કે પાણી ઘટી જાય તો ડિહાઇડ્રેશન થાય, એટલે એની અગેન આનો વિપરીત અસર કિડની પર આવે, એટલે હાઇડ્રેશન રાખવાનું. બીજું આ મેક્સિમમ આટલું વધારે લેવાનું. અમુક મોડરેટ અમાઉન્ટમાં પણ લઈ શકાય, કે ચા કોફી છે લઈ શકાય. ઓઇલ, ઘી, અગેન આપણે જે ચર્ચા કરીએ એ રીતે કે ભાઈ પ્રોટીન, સબ્જી, દાળમાં પૂરતું તો ઓઇલ બિંદાસ લઈ જ શકાય. પછી મરી મસાલા રૂટીન આપણા મસાલા કિચનના છે એ નાખી શકાય. બહુ ગરમ મસાલા નહીં ખાવાના, કારણ કે ઓલરેડી ઉબકા આવતા હોય ને ગરમ મસાલાથી કદાચ એસિડિટી થાય તો વધારે ઉબકા આવે તો અમુકનો ખોરાક ઓછો ચાલે, એટલે એવું નહીં કરવાનું. સ્વીટ્સ પણ ખાઈ શકાય. વોટ સ્ટ્રિક્ટલી નો મીન્સ ઓલું કે નો મીન્સ નો, એની આગળ કાંઈ નહીં. ઓલું પિંક મૂવીમાં હતું કે નો, એક જ વાક્યમાં. એની જેમ આલ્કોહોલ, પછી જે અજાણી જે જડીબુટ્ટીઓ કે જે બધું હોય એ નહીં લેવાની. પછી સેલ્ફ મેડિકેશન, જાતે દવા નહીં લેવાની. અમે એવા દર્દીઓ જોઈએ છે જે આ કમળો હોય ને, વાયરસનો કમળો, એમાં શરૂઆતમાં તાવ હોય, એટલે તાવ માટે મેડિકલ સ્ટોરમાં જાય, દવા લે તો મેડિકલ સ્ટોરવાળા મોટે ભાગે તાવ માટે કઈ દવા આપતા હોય, ઘણા બધા નામે આવડતું છે. નિમેસોલાઇડ, રાઈટ? હા, ડોલો, પેરાસિટામોલ. ડોલો એટલે પેરાસિટામોલ. એટલે પેરાસિટામોલ હજી લઈ શકાય, ઇવન કમળો હોય તો પણ એનું લિમિટ હોય, એટલે ડૉક્ટરની સલાહ વગર નહીં લેવાની. પણ નેમેસોલાઇડ તો સ્ટ્રિક્ટલી નો. નેમેસોલાઇડ કે કોઈ પણ પેઇન કિલર કે એવી તાવની બીજી દવાઓ છે બિલકુલ નહીં, કારણ કે એનાથી લીવરમાં ડેમેજ વધે અને કિડનીમાં પણ ડેમેજ થાય સાથે. એટલે બહુ ડેન્જર વસ્તુ છે. એટલે જાતે કોઈ દવા લેવાની નહીં. અને બહુ ફ્રાઈડ અને તળેલો ખોરાક નહીં ખાવાનો.
અને પકાવેલો ખોરાક ખાવાનો પ્રિફરેબલી, એક્સેપ્ટ કે ફ્રૂટ્સ કે સલાડ તમે ખાતા હોય બરાબર. અને લારી ઉપર બહુ નહીં ખાવાનું, આમેય ના ખાવું જોઈએ, ખાસ કરીને અત્યારે ચોમાસાના વાતાવરણમાં. પણ બીમાર હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું ભૂખ ઓછી હોય કમળામાં શરૂઆતમાં, એટલે થોડું વારંવાર જમવાનું. દિવસમાં 5 થી 6 પોર્શનમાં જમવાનું. 2 જ વખત કે 3 વખત આખું પેટ ભરીને જમવું શક્ય નથી કમળો હોય ત્યારે. એટલે 5-6 વખત થોડું જમવાનું. આ આપણે મિથ્સ જે બધા છે એ કમ્પાઇલ કર્યા છે કે પેલું તો પીળો ખોરાક, એ આપણે ચર્ચા થઈ ગઈ. પછી ખાલી શેરડીનો રસ પીવાનો, તો કે ખાલી શેરડીનો રસ કે ગ્લુકોઝ એવું નહીં, એ એડેડ લેવાનું, પણ બેલેન્સ ડાયટ લેવાનું. પછી કોકોનટ વોટર પણ લઈ શકાય. પપૈયાના પાંદડા, એકચ્યુઅલી કમળામાં તે અમુક આપણા એરિયામાં નથી એવી માન્યતા, પણ અમુક એરિયામાં છે કે ડેન્ગ્યુમાં તો પપૈયાના પાંદડા હિટ હતા જ એક ટાઈમે. આમાં એવરગ્રીન છે કે પપૈયાના પાંદડાથી ફાયદો થાય, પણ એવો કોઈ એક્સ્ટ્રા એનો બેનિફિટ નથી. ઇનફેક્ટ પપૈયાના પાંદડાનો એક ડ્રોબેક એ છે કે એને લીધે એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ થઈ શકે. ઉબકા ઉલટી થાય, તમે આ ઉલટાનું જે ન્યુટ્રિશન પ્રોપર નહીં લઈ શકો તો વધારે નુકસાન થાય. મિલ્ક અગેન આપણે ચર્ચા કરીએ એમ દૂધ લેવાનું લઈ શકાય. આ એક ખાસ યાદ રાખજો, કારણ કે મોટે ભાગે છે ને કમળો હોય ને એને બધું જ ના પાડતી, એટલે અમુકનું એમાં આપણી ગુજરાતીમાં કે લંઘાઈ જાય. હા સારું, ખાધા પીધા વગરના એમ, એટલે એવું ન થવું જોઈએ. ડૉક્ટરની સલાહ માનવાની, પાણી ઉકાળીને પીવાનું. શું કરવું એમ ડૂઝ, પૂરતો આરામ કરવાનો બરાબર. લીવરને ફરીથી સારી રીતે કામ કરવા માટે આરામ જરૂરી છે. પણ આરામ એટલે એવું નહીં કે પથારીમાં જ પડ્યું રહેવાનું 24 કલાક, એવું નહીં. તમે ઘરમાં ટહેલી શકો જેટલી તમારી અડપ હોય, એનર્જી હોય એટલું. ને થોડું વારંવાર જમવું, જે કીધું એમ. ફૂડમાં આગળ આપણે જે ચર્ચા ઓલરેડી કરી લીધી, શીરો અને લાપસી પણ ખાઈ શકાય, એ કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી. દવાઓ તમે જે કંઈ લેતા હોય ડૉક્ટરને માહિતી આપો, કારણ કે અમુક દવાઓ રૂટીનમાં આપણે લેતા હોઈએ એમાં વાંધો ના આવે, પણ જ્યારે કમળો હોય, લીવર ડેમેજ હોય, ત્યારે અમુક દવાઓ બંધ કરવી પડે. એટલે તમારે ડૉક્ટરને કઈ દવાઓ ચાલુ છે એ ખાસ જણાવવાનું. શું નહીં કરવાનું? ઓબ્વિયસલી નો આલ્કોહોલ, જાતે દવા નહીં લેવાની, અનહાઇજેનિક ખાવું નહીં, અને લેટ નહીં કરવાનું, ડૉક્ટરને બતાવવાનું. આ મોબાઈલમાં ફોટો પાડવો હોય તો પાડી લેજો. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કમળો કે લીવરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કેવા ચિહ્નો હોય એ એલાર્મ વાગે, મતલબ વધારે ગંભીરતા તરફ જઈ રહ્યો છે આપણો પ્રોબ્લેમ, કે એ આપને બતાવે કે જેમાં તમારે બિલકુલ મોડું કર્યા વગર ડૉક્ટર પાસે જવાનું. તો કે કન્ફ્યુઝન થવા માંડે, મગજ ઉપર અસર થઈ જાય, ગૂંચવણ આવવા માંડે. આ છે ને આપણે હેપેટિક એન્કેફેલોપેથી એટલે કે લીવર ફેલિયર, એટલે કે શુદ્ધ દેશી સમજણમાં કમળી, આ કમળીનું લક્ષણ છે. કન્ફ્યુઝન થવા માંડે, ઘેન વધારે આવે કે એલફેલ બોલવા માંડે. આવું હોય તો આ ઇમરજન્સી સિચ્યુએશન છે, આમાં તરત જ ડૉક્ટર પાસે જવાનું, દાખલ થવાનું. બહુ ઊંઘ આવતી હોય કે ક્યાંય લોહી આવતું હોય નાકમાંથી કે ગળફામાં કે દાંતમાંથી, તો અગેન કમળો હોય એમાં જો બ્લીડિંગ આવતું હોય તો આ લક્ષણો સારા નથી. કે લોહીની ઉલટી થાય, કાળો ઝાડો આવે. કાળો ત્યારે જ આવે જ્યારે ઇન્ટરનલ આંતરડામાં કે હોજરીમાં કે અંડળીમાં ક્યાંયથી લોહી નીકળવું હોય, બ્લીડિંગ થયું હોય. બ્લડ, તાજું બ્લડ લાલ હોય, પણ આંતરડામાંથી જ્યારે પાસ થાય તે આંતરડાના બેક્ટેરિયાની પ્રક્રિયાથી એ આયરન ઉપર એક્શન થાય, એને ઓક્સિડેશન થાય, એને લીધે એ કાળા સ્વરૂપમાં આવે. એટલે કાળું ટોયલેટ આવતું હોય, લેટ્રિન ઝાડો, તો એ એલાર્મિંગ સિમ્ટમ છે, તમારે ડૉક્ટરને બતાવવાનું. પેટમાં બહુ દુખતું હોય, કાળો ઝાડો આવવાના બીજા કારણો છે, પણ આ તો જસ્ટ કમળાના કન્ટેક્સમાં કહીએ છીએ. પેટમાં બહુ દુખવા માંડે, વારંવાર અથવા સતત ઉલટી થવા માંડે, બહુ તાવ, ખૂબ વધારે તાવ મતલબ લીવરમાં નેક્રોસિસ એટલે કે સોજો અને એનું ડેમેજ વધારે છે, તો એ આગળ ગંભીર થવાના ચાન્સ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે, યુરિન, પેશાબ ઓછો થવા માંડે, એનો મતલબ કે ભાઈ આપણી કિડનીને પણ જે પ્રોપર હાઇડ્રેશન કે પ્રોપર ન્યુટ્રિશન મળતું નથી, એ એલાર્મિંગ સિમ્ટમ છે. પછી પગમાં સોજા આવે કે પેટ ફૂલાવા માંડે એટલે કે પાણી ભરાવા માંડે, તો ખેંચાંચકી આવે એટલે કે મગજ ઉપર અસર થઈ છે, કમળી થઈ છે.
બેભાન બેહોશ થઈ જાય તો એની કમળીનું લક્ષણ છે. અને પીળો રંગ બહુ આંખમાં એકદમ ઝડપથી વધતો હોય તો આ બધા એલાર્મિંગ સિમ્ટમ છે. એટલે આમાંથી કોઈ પણ એક સિમ્ટમ દેખાય તો રાહ નહીં જોવાની, હોસ્પિટલમાં જવાનું. એટલે આ બધા એલાર્મ છે. એટલે વેન આઈ ટર્ન્સ યલો ડોન્ટ ગૂગલ, ગો ટુ ડોક્ટર. એટલે ગૂગલ નહીં કરવાનું, સર્ચ નહીં કરવાનું. ઓબ્વિયસલી આ જમાનામાં તો જે સમજદાર ને ભણેલા ગણેલા છે એ લોકો નથી કરતા, પણ છતાંય અમુક લોકો મિસગાઈડ થઈ જાય. કારણ કે એમાં એટલી બધી માહિતી હોય છે ને, તમે ઇન્ટરનેટમાં અને એઆઈમાં, કે એમાં કઈ માહિતી તમારા માટે ઉપયોગી છે, રેલેવન્ટ છે, એ તમારા માટે ડિફરન્શિએટ તફાવત કરવો બહુ મુશ્કેલ હોય. એટલા માટે જાતે બહુ ડિસિઝન નહીં લેવાનું. સો જોન્ડિસ વિશે ટેક હોમ મેસેજ, ભ્રમથી દૂર રહ્યો, વાસ્તવિકતાથી જાણકારી મેળવો, જે આપણે આજે ચર્ચા કરી એ રીતે. સેલ્ફ મેડિકેશન નહીં લેવાની. અને વોર્નિંગ સાઇન જે આપણે આ જોયા એ બધા ખાસ યાદ રાખવાના. અને ડોન્ટ ગૂગલ, ગો ટુ ડોક્ટર અગેન. સમયસર સારવારથી જીવન માણસનું આપણે કમળામાં બચી શકે. અચ્છા, હવે આમે એમ થાય કે જીવન બચી શકે. કમળો એવી કોઈ સિરિયસ બીમારી 95% કેસમાં નથી, સેલ્ફ લિમિટિંગ જ હોય છે. એટલે એમ કાંઈ ડરવાની એવી જરૂર નથી. પણ આપણે આપણી જાતને એજ્યુકેટ કરીએ એ અગત્યનું છે. 5-7% લોકોને કમળામાંથી કમળી થાય, લીવર ફેલિયર થઈ શકે. ઓકે, 10 મિનિટ ફેટી લીવર વિશે લઈ લઈએ. આ ફેટી લીવર કમળા કરતાં પણ વધારે કોમન છે. 10 મિનિટ ફેટી લીવર વિશે સર ચેક કરીએ. સો ફેટી લીવરના 2 મુખ્ય કારણો, એક આલ્કોહોલ અને એક નોન આલ્કોહોલ. આલ્કોહોલ વિશે આપણે આમાં ચર્ચા નહીં કરીએ. આલ્કોહોલ લીધે ફેટી લીવર થાય ને એનું ડેમેજની આખી બહુ લાંબી અલગ કથા છે. આપણે નોન આલ્કોહોલ, જે આલ્કોહોલ નથી લેતા, દારૂ નથી પીતા, છતાંય લીવરમાં ચરબી થાય, એના વિશે. ફેટી લીવર એટલે કે અમે ડૉક્ટરોને માસલડી કહીએ, મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટેટોટિક લીવર ડિસીઝ. બહુ ઊંડું ઉતરવા જરૂર નથી. ટૂંકમાં લીવરમાં ચરબી, બરાબર, કે લીવરમાં નોર્મલી 5%થી ઓછા વોલ્યુમમાં, સેલ્સમાં એટલી ચરબી હોય. 5%થી ઓછું ટોટલ તમે લીવરનો વોલ્યુમ ગણો તો 5%થી વધે તો એને ફેટી લીવર કહેવાય. એના અલગ અલગ પેરામીટર હોય, એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. શરૂઆતમાં ખાલી ચરબી જ જમા થાય લીવરમાં. લીવરના જે બાકીના રિપોર્ટ તમે કરો બ્લડના, તો એ બધા નોર્મલ આવે. પછી એમાં જો એ કન્ટિન્યુઅસ એ સતત ચરબી એમાં લીવરમાં રહે અને સોજો સતત રહે, એટલે કે એસિપિટી એસીઓટી વધારે રહે અને ઇન્ફ્લેમેશન કન્ટિન્યુઅસ રહે, તો લીવરમાં ફાઇબ્રોસિસ એટલે કે આપણે સ્કાર થવાના ચાન્સ થવાનું ચાલુ થઈ જાય. સ્કાર એટલે આપણે કંઈ પણ હાથમાં કે ક્યાંય લાગ્યું હોય તો ત્યાં પેલું ભીંગડું વળે છે ને કેવું થઈ છે, રોજ આવે. એ રીતે લીવરની અંદર પણ અલગ રીતે હોય, એક્ઝેક્ટ આવું ન હોય, પણ એ અલ્ટિમેટલી સેમ પ્રોસેસનો જ ભાગ છે કે ફાઇબ્રોસિસ. એટલે જેટલો ભાગ ફાઇબ્રોસિસ થાય એટલો પછી લીવરમાં નકામો થઈ જાય, કામ આપવાનો નથી. અને એ ડેમેજ સતત ચાલુ રહે તો લીવર મોટા ભાગનું સુકાઈ જાય અને ગઠોડા થઈ જાય. એટલે એને કહેવાય સિરોસિસ. સિરોસિસ ઘણા લોકોએ સાંભળ્યું છે, કોઈ રિલેટિવ્સ કે આડોશ પડોશમાં ઘણા લોકોને થયું હોય, સાંભળ્યું હશે, બરાબર. એટલે ફેટી લીવરમાંથી પણ સિરોસિસ થઈ શકે. બધાને જ થાય એવું જરૂરી નથી અને પ્રોસેસ પણ ધીમી છે. 20, 25, 30 વર્ષે થાય ફેટી લીવર હોય ત્યારથી. પણ ટાઈમસર ફેટી લીવર હોય ત્યારે આપણે એનું ઇન્ટરવેન્શન, એનું વિશે ધ્યાન રાખીએ તો લીવર સુકાઈ જવાનો ચાન્સ ઓછો રહે. રાઈટ. સો કઈ રીતે એની તમને ફેટી લીવર ખબર કઈ રીતે પડે? સોનોગ્રાફી કરાવી રૂટીન બીજા કોઈ કારણ માટે, અને એમાં સોનોગ્રાફીમાં ડૉક્ટરે લખી દીધું કે લીવરમાં ચરબી છે, એટલે કે ફેટી લીવર. તો એમાં જાતે તો આપણે કંઈ નથી કરી શકવાના, ડૉક્ટરને બતાવવાનું. અને ડૉક્ટર એમાં અમુક રિપોર્ટ કરતા હોય, એલએફટી ને શુગર ને થાઇરોઇડ ને વગેરે, કોલેસ્ટ્રોલ ને વગેરે, બરાબર. આ બધા રિપોર્ટ કરીને તમને શું શું ટ્રીટમેન્ટની એમાં જરૂર છે કે જે લીવરને જે એવા કારણો હોય કે જે લીવરમાં ફેટ વધારે, એવા કારણો ટ્રીટ કરવાના. અને બીજું એક ફાઇબ્રોસ્કેન. આ સ્પેસિફિક ટેસ્ટ છે કે જે સોનોગ્રાફીની જેવો જ પ્રિન્સિપલ છે પણ થોડું ડિફરન્ટ છે. આપણી હોસ્પિટલમાં થાય છે દર સોમવારે 3 થી 5. એ એઝ એ કેમ્પ જ રાખીએ છીએ, એનો કોઈ અમે ચાર્જ લેતા નથી. એટલે કોઈને પણ જો કરાવવું હોય તો વેદમ લાલ દરવાજા છે,
બસ દર સોમવારે બપોર 3 થી 5 એ રિપોર્ટ કરાવી શકે છે. એનો કોઈ ચાર્જ નથી. પણ એ આ ટેસ્ટ છે ને એમ થોડોક સોનોગ્રાફી કરતાં એક સ્ટેપ આગળનો છે. રૂટીન સોનોગ્રાફી કરતાં એ લીવર કેટલું કડક છે, કેટલા પ્રોપોર્શનમાં સુકાયેલું છે, એના સ્ટેજિંગ હોય અલગ અલગ, F1 F2 F3. પણ ટૂંકમાં લીવર કેવું સુકાયેલું છે ને એ આપણે માહિતી મળે કે જો આ માહિતી વહેલી મળી જાય તો આપણે એ દિશામાં ટ્રીટમેન્ટ કરી અને આગળ જતાં સિરોસિસ તરફ આગળ વધતા આપણે રોકી શકાય અથવા તો એની પ્રોસેસ ધીમી પાડી શકાય અમુક ટ્રીટમેન્ટથી. અને મેઇન ટ્રીટમેન્ટ ફેટી લીવરમાં વજન ઘટાડવાનું, બરાબર. ઓબેસિટી સૌથી મુખ્ય પરિબળ છે. ચરબી વધારે વજન જે છે એ મુખ્ય પરિબળ છે કે જેના લીધે લીવરમાં ચરબી આવે, ફેટી લીવર. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની ટ્રીટમેન્ટ છે વજન ઘટાડવા, બરાબર. અને ફેટી લીવરમાં મેઇન તો પ્રિવેન્શન ઇઝ બેસ્ટ ટ્રીટમેન્ટ. એકચ્યુઅલી પ્રિવેન્શન જ એની ટ્રીટમેન્ટ છે. એટલે કે ટ્રીટમેન્ટ સુધી પહોંચીએ એની પહેલાં જ આપણે ધ્યાન રાખીએ કે વજન વધવા ના દઈએ, એક્સરસાઇઝ કરીએ. અને અમુક કેસીસમાં લીવરમાં ફેટની સાથે જ સોજો હોય તો અમુક દવાઓ અમે આપતા હોઈએ છીએ. હા, ફાઇબ્રોસ્કેન. ઓકે. એટલે ફેટી લીવરમાં કોઈ સિમ્ટમ્સ જ ન હોય, એ સાયલન્ટ હોય. આમાંથી તમે કરાવો તો ઘણા લોકોને ફેટી લીવર આવશે, પણ એ તમે ચેક કરાવો, સોનોગ્રાફી કરાવો તો ખ્યાલ પડે. અને ખાલી ફેટી લીવર હોવાથી એટલો ઇસ્યુ નથી. ફેટી લીવરમાં પ્રોબ્લેમ એ છે કે એ એક આખું મેટાબોલિક સિન્ડ્રોમ, એટલે કે આખું બીજા ઘણા બધા એમાં હોય, કોલેસ્ટ્રોલ હોય, શુગર હોય, બ્લડ પ્રેશર, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બધામાં બધું જ હોય એવું જરૂર નથી, પણ કોઈ પણ એક બે વસ્તુ હોઈ શકે. તો ફેટી લીવરને લીધે લીવર સુકાય અને માણસ સિરિયસ થાય ભવિષ્યમાં 25 વર્ષ પછી, 30 વર્ષ પછી. એના કરતાં ફેટી લીવરની સાથે જો કોલેસ્ટ્રોલ હોય અથવા શુગર હોય અથવા બીપી હોય તો ઓવરઓલ ફેટી લીવરને લીધે માણસમાં વધારે સિરિયસ કે ડેથ થવાનું કારણ હાર્ટ, હૃદયનો પ્રોબ્લેમ છે. એટલે ફેટી લીવર એક પોતે અલગ બીમારી નથી, આખો મેટાબોલિક સિન્ડ્રોમનો એક અમ્બ્રેલાની અંડરનો એક ભાગ છે. પણ એ આપણે બાકીની વસ્તુ કંઈ મળવાની નથી. એટલી ફેટી લીવરમાં ઓબ્જેક્ટિવ એ છે કે સોનોગ્રાફીમાં દેખાય. અને સોનોગ્રાફીમાં પણ 100% એક્યુરેટ નથી, પણ પહેલી ટેસ્ટ તો એ જ છે, બરાબર. ઓકે. એટલે ફોટો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનો મેસેજ ઇમ્પોર્ટન્ટ છે કે વજન ઘટાડવાનું, બરાબર. તો ફેટી લીવર શું મટી શકે? તો આપણે ચર્ચા કરી એમ કે ભાઈ એને તમે પ્રિવેન્ટ કરી શકો, અને થયું હોય તો ટુ સમ એક્સટેન્ટ થોડા અંશે એને પાછું વાળી શકાય. કે ભાઈ વજનમાં ઘટાડો સૌથી અગત્યનું. કે જેને ફેટી લીવર હોય એને 90% ઉપર કેસમાં ચરબી વધારાની હોય જ. વજન એના હાઇટ અને ઉંમરના પ્રમાણમાં ગણો હતો એ વધારે જોવાનું. 10% વજન ઘટાડો ને લગભગ આખું ફેટી લીવર તમારું મેજોરિટી કેસમાં મોટા ભાગનું રિવર્સ સ્ટેજમાં આવી જાય, નોર્મલ સેટ. પછી મેન્ટેન રાખવાનું. હા, હોય જ. લગભગ 80, જેનું વજન વધારે હોય ને 80 થી 90% કેસમાં લીવરમાં ચરબી હોવાની જ, ફેટી લીવર હોવાનું જ. ઇવન ડાયાબિટીસમાં તો વજન નોર્મલ હોય તો પણ ફેટી લીવર હોવાનું. ડાયાબિટીસ બાકી ડિફરન્ટ બોલ ગેમ છે. લાગે ને એની ટ્રીટમેન્ટમાં એક તો વજન વધારે હોય તો વજન ઘટાડવાનો, બેલેન્સ ડાયટ, શુગરવાળી વસ્તુ ખોરાક બંધ કરી દેવાનો, ચરબીવાળો ખોરાક એકદમ લિમિટમાં બંધ જેવો. જસ્ટ દાળ સબ્જીમાં ગ્રેવી પૂરતું તેલ આવે એટલું જ, વધારાનું ઘી તેલ એમાં બંધ કરવું પડે. શુગર અને બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ આ બધું કંટ્રોલમાં રાખવાનું, કારણ કે યુઝ્યુઅલી આમાંથી એકાદ બે વસ્તુ એસોસિએટેડ ફેટી લીવરમાં હોવાની, ખાસ કરીને 35-40ની ઉંમર પછી આ જોડે હોય. રેગ્યુલર એક્સરસાઇઝ અને ડાયટ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આલ્કોહોલ અવોઇડ કરવાનું. દવાની જરૂર ક્યારે પડે કે ભાઈ ફેટી લીવરની સાથે સાથે ડાયાબિટીસ હોય તો ઓબ્વિયસલી ડાયાબિટીસની દવા આપે, એમાં જ ફેટી લીવરની મેજોરિટી ઓફ ધ ટાઈમ દવાઓ આવી જતી હોય. સાથે વજન વધારે હોય તો વજન ઘટાડવાની અમુક દવાઓ અત્યારે અવેલેબલ છે જ. તમે ઘણા બધા સાંભળ્યું પણ હશે, સેમાગ્લુટાઇડ કે બીજી ઘણી બધી દવાઓ. એટલે એ જે દર્દીઓને જરૂર હોય એમને આપી શકાય, એમ ડાયરેક્ટ જાતે લેવી હિતાવહ નથી. જે ઓબેસિટી અને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ બીપી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં
રાખવાનું. એટલે ફેટી લીવરને ઇગ્નોર નહીં કરવાનું, એનાથી બહુ ડરવાની જરૂર નથી. અમારે કાઠિયાવાડમાં ભાષા શબ્દ યુઝ કરે ફાટી પડવાની જરૂર નથી એમ. પણ એની બાકીના ચિહ્નો જોઈ, હા એટલે જ હું બોલ્યો કે એમાં કાઠિયાવાડમાં ફાટી પડવાની જરૂર નથી એમ. એટલે રેગ્યુલર એમાં અમુક તપાસ, જે કોલેસ્ટ્રોલ શુગરની તપાસ 40 વર્ષ પછી બધાએ કરાવવી જોઈએ. આમ તો 35 પછી જ કરાવવી જોઈએ આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે. કારણ કે આપણે શહેરી વિસ્તારમાં મોટાભાગનાની લાઈફસ્ટાઈલ, પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, યુઝ્યુઅલી એટલી એક્ટિવિટી, એક્સરસાઇઝ એક્ટિવિટી દોડવાનું હોતું નથી, અને ટેબલ વર્ક હોય આપણે મોટાભાગના. એટલે આપણે તો 35-40 વર્ષ પછી ખાસ એ શુગર અને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવી લેવાય અને બ્લડ પ્રેશર ચેક કરાવી લેવાય, એટલે જેથી કરીને સમયસર એની સારવાર કરી શકાય. આ બધું ખાલી લીવર માટે નહીં, પણ આ બધું જ હાર્ટ માટે, સ્ટ્રોક, બધાના પ્રિવેન્શન માટે જરૂર છે. તો એ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. થેન્ક યુ. સર, હેપેટાઇટિસ સી અને હેપેટાઇટિસ બી વિશે કંઈક કહો, અને વેક્સિન વિશે કંઈક કહો. હેપેટાઇટિસ સી અને બી, હા, હવે આમ તો ચારેય વિશે કહી દઈએ. કોમન જે હેપેટાઇટિસ હોય છે એ, બી, સી અને ઈ, એમાં એ અને ઈ એ બંને છે પાણીજન્ય રોગ છે. એટલે ખોરાકથી, ખાવા પીવાથી આપને થતું હોય, દૂષિત પાણી કે દૂષિત ખોરાક ખાવાથી. બી અને સી છે એ પાણીજન્ય નથી, પણ બ્લડથી બ્લડ ફેલાય. એટલે મોસ્ટ કોમન એનું રૂટ, અત્યારે તો એનું સ્પ્રેડ થવાનું રિસ્ક ઓછું છે, પણ મોસ્ટ કોમન એનું રૂટ જે છે બી અને સીમાં ફેલાવાનું. તો પેલા મધરથી બાળકનો જન્મ થાય ત્યારે બાળકનું લોહી અને મધરનું લોહી એકબીજાના કોન્ટેક્ટમાં આવે. એટલે મધરને, મમ્મીને જો હેપેટાઇટિસ બી અથવા સી હોય તો બાળકમાં એ આવવાનું ચાન્સ રહે. બીજી વસ્તુ, હેપેટાઇટિસ બી વાળા દર્દીને ઇન્જેક્શન આપ્યું ને એ જ સોય આપણે બીજા દર્દીને મારીએ તો અત્યારના જમાનામાં એ શક્ય નથી. કારણ કે અત્યારે દરેક દર્દીમાં સિરિંજ અને સોય નવી યુઝ કરીએ છીએ, બરાબર. એ સિવાય ટાટું, મારે છે જ ટાટું હાથમાં. હવે હું તો 5મા ધોરણમાં હતો ત્યારે કરાવેલું, ત્યારે ખબર નહોતી પડતી કે હવે ટાટું કરાવાય કે નહીં. ટાટું એકને એક સોયથી જો ટાટું બીજા બધામાં કરતા હોય તો એકને ઇન્ફેક્શન હોય હેપેટાઇટિસ બી વાયરસનું તો બીજાને થઈ શકે. હેપેટાઇટિસ બી વાયરસ છે એ HIV-ના વાયરસ કરતાં 100 ગણો ઇન્ફેક્શિયસ છે. 100 ગણો HIV કરતાં પણ વધારે ઇન્ફેક્શિયસ છે, અને સાયલન્ટ કિલર છે. એટલે એમાં તો કેવું, ટેસ્ટ કરીને તો જ ખબર પડે કે આ છે આપણા બ્લડમાં. બાકી મેજોરિટી ઓફ ધ કેસમાં હેપેટાઇટિસ બી વાયરસ હોય બ્લડમાં તો પણ કંઈ ખબર પડે નહીં. અને વેક્સિનનું પૂછ્યું તો હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ ઈ આ બે વાયરસની વેક્સિનેશન અવેલેબલ છે. અને ઇનફેક્ટ હેપેટાઇટિસ બી વાયરસની વેક્સિન તો સાવ સસ્તી છે. એના તમે જુઓ તો 6 મહિનામાં અલગ અલગ સમયાંતરે 3 ડોઝ આવે. એક ડોઝ એનો 100 રૂપિયામાં પડે. 100 રૂપિયામાં પડે એનો એક ડોઝ. એનું 90 થી 95% એ પ્રિવેન્ટ કરી જાણે. એટલે એ વેરી ઇમ્પોર્ટન્ટ. એક વખત હેપેટાઇટિસ બી વાયરસ બ્લડમાં આવ્યો પછી એને દવાથી કંટ્રોલ કરી શકાય, પણ નેસ્ત નાબૂદ કરી શકાતો નથી. એટલે પ્રિવેન્શન બેસ્ટ ટ્રીટમેન્ટ છે, બેસ્ટ એની સ્ટ્રેટેજી છે. હાલના જમાનામાં બાળકોમાં વેક્સિનેશન, જે રસીકરણની જે પ્રક્રિયા છે, બરાબર છે, એ જ બાળક જન્મે ત્યાંથી મોટા થાય ત્યાં સુધી એમાં 100% હેપેટાઇટિસ બીની વેક્સિનેશન આવે જ છે. પણ 2007-8 પહેલાં જન્મેલા બાળકો જે છે એમાં ઘણા બધામાં હેપેટાઇટિસ બીની વેક્સિનેશન કદાચ ના લીધી હોય એવું બને. એટલે એમાં ટેસ્ટ કરી અને જો નેગેટિવ હોય તો એને વેક્સિનેશન આપી શકે. હલો, હેપેટાઇટિસ બી એવું, હલો, હા, હેપેટાઇટિસ બી વેક્સિનેશન આમ તો પ્રિવેન્શન છે ને લોંગ ટર્મ છે, દસકાઓ સુધી. હવે જનરલ પબ્લિક માટે રિપીટ ચેક કરી અને વેક્સિનનો એવો કોઈ જાજો રોલ નથી. પણ અમારા હેલ્થકેર વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ અને હોસ્પિટલમાં જે કામ કરતા માણસો હોય એનો અમે સમયાંતરે 5 વર્ષે કે એ રીતે ચેક કરી અને રિપીટ વેક્સિનની જરૂર હોય તો આપતા હોય. અદરવાઇઝ એક વખત એની અસર આવી એટલે વર્ષો સુધી રહી.
નમસ્કાર સાહેબ. હિપેટાઇટિસ સી વિશે પણ જે સાહેબ પૂછતા હતા, તો હિપેટાઇટિસ સીની કોઈ વેક્સિન અવેલેબલ નથી, પણ હિપેટાઇટિસ સી માટે સારી વસ્તુ એ છે કે એની એન્ટીવાયરલ્સ જે દવા છે તે યુઝ્યુઅલી 3 થી 6 મહિનાનો કોર્સ કરવાથી હિપેટાઇટિસ સી ક્લિયર થઈ જતું હોય છે. અને બીજી એક વસ્તુ સાહેબે પૂછી હતી કે ફેટી લીવરનું ક્યારે સ્ક્રીનિંગ, તો કોઈ પણ આપણે અહીંયા બેઠા છે એમાંથી જેને ડાયાબિટીસ, થાઇરોઇડ, હાઇપરટેન્શન અને ઓબેસિટી હોય એ બધા જ વ્યક્તિઓનું એટલીસ્ટ સોનોગ્રાફી અને પછી ફાઇબ્રોસ્કેનથી ફેટી લીવરનું સ્ક્રીનિંગ જરૂરી છે. નમસ્કાર સાહેબ. એક પ્રશ્ન મેં પહેલાં જ તમારા ટેબલ પર મૂકેલો છે. પરેશ ભાટિયા નામ છે મારું. તમારી વાતમાંથી એક બીજો પ્રશ્ન મને મળ્યો કે તમે એમ કહો છો કે લીવરના ડેમેજને રોકવા માટે પ્રોટીન લેવું જોઈએ, પણ પ્રોટીન લેવાથી યુરિક એસિડ વધી જતું હોય, તો પછી શું કરવાનું? થેન્ક યુ. પ્રોટીન નોર્મલ માણસને પ્રોટીન લેવાથી યુરિક એસિડ ના વધે, પણ જેમને યુરિક એસિડની ટેન્ડન્સી હોય, પ્રોબ્લેમ હોય એને વધે, તો એવા લોકોએ નોર્મલ પ્રોટીન લેવાનું. વેજીટેરિયન્સ ઓફ એ લોકોને નોન વેજીટેરિયન પ્રોટીન લેવાથી યુરિક એસિડનો પ્રોબ્લેમ વધારે વકરે. નોર્મલ પ્રમાણમાં પ્રોટીન લેવાથી કોઈ એમાં નુકસાન ખાસ કરીને કઠોળ કે દૂધમાંથી નથી. અને આ સ્ક્રીનિંગની પ્રક્રિયા કોઈ પેઇનફુલ નથી, એટલે એમાં કોઈ પેઇન નથી થતું. 5 થી 10 મિનિટમાં ટેસ્ટ થઈ જાય છે. બીજી એક માહિતી આપું તો જે બધાને ગેરમાન્યતા હોય છે કે પિત્ત એટલે કે બાઇલ એ બેઝિકલી લીવરમાં જનરેટ થાય છે. ઘણાને સોનોગ્રાફી કરાવો તો પિત્તાશય પર સોજો અથવા તો પિત્તાશયમાં પથરી આવે. યુઝ્યુઅલી અત્યારે અહીંયા 100 જણ બેઠા છે, તેમાંથી આપણે સ્ક્રીનિંગ ખાલી સોનોગ્રાફી કરીશું તો એમાંથી 20-25 જણને કદાચ પિત્તાશયની પથરી આવે. તો એ બધા વ્યક્તિઓને કે પિત્તાશયનું ઓપરેશનની જરૂર નથી, પણ જેને ખરેખર જરૂર હોય છે તે ઓપરેશન કરાવતા નથી. બેઝિકલી જ્યારે પિત્તાશયનો સોજો આવે અથવા એના લીધે કોઈ વખત કમળો થાય, પિત્તની પથરી ખસી અને પિત્તની નળીમાં આવી જાય, દુખાવો થાય, અને ખાધા પછી યુઝ્યુઅલી દુખાવો થાય. યુઝ્યુઅલી લેટ નાઇટ કોઈ વખત હેવી મિલ્ક ખાધા પછી પેટના ઉપરના ભાગે વચ્ચે અથવા તો જમણી બાજુ દુખાવો થાય, તો એ યુઝ્યુઅલી પિત્તાશયની પથરીનો દુખાવો છે. તો એવા કેસીસમાં એ વ્યક્તિએ પિત્તાશય કઢાઈ નાખવું જોઈએ, કારણ કે ઘણી વખત દર્દીઓ પૂછતા હોય છે કે પિત્તાશય કઢાઈ નાખીશું તો બધાને બહુ પ્રોબ્લેમ થતો હોય છે. પણ યુઝ્યુઅલી પિત્તાશયનું કામ છે કે પિત્તને સ્ટોર કરવાનું, નહીં કે પિત્તને જનરેટ કરવાનું. એટલે પિત્ત તો તમારું લીવરમાંથી જનરેટ થતું જ રહેશે, અને યુઝ્યુઅલી 3 થી 6 મહિનામાં બોડી એડેપ્ટ થઈ જાય. કોઈ પણ વસ્તુ બોડીમાં નવી થાય તો એ બોડી એડેપ્ટ થઈ જતી હોય. પહેલાં કેવું હોય કે આપણે ખાઈએ ત્યારે પિત્તાશયમાંથી પિત્ત આવતું હોય, એની જગ્યાએ હવે ડાયરેક્ટ લીવરમાંથી આવશે. એટલે શરૂઆતમાં 3 મહિના અમે કહીએ કે થોડો હળવો ખોરાક રાખજો અને પછી તમે નોર્મલ ડાયટ લઈ શકશો. બાકી પિત્તાશયમાં જ્યારે પથરી થાય અને સોજો આવે તો એને જરૂરી છે કે એને કઢાઈ નાખવી જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ સર. તો કેટલું ગ્રામ આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ? હાઉ મેની ગ્રામ્સ લીવર ટ્રાન્સપ્લાન્ટ? લીવર ટ્રાન્સપ્લાન્ટમાં 2 મેથડ હોય, કેડેવર ડોનર અને લિવિંગ ડોનર. કેડેવર ડોનર એટલે જે બ્રેઇન ડેડ માણસો છે, બ્રેઇન ડેડ પાસેથી જે ઓર્ગન ડોનેશનથી જે લીવર આવ્યું એ. અને લિવિંગ ડોનર એટલે જે માણસને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એના રિલેટિવ્સ એમને લીવર ડોનેટ કરે. હવે કેડેવર ડોનરમાં પ્રિન્સિપલ એવો છે કે આખું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. એમાં યુઝ્યુઅલી એવું જોઈએ. અમુક જે એના એક્સેપ્શન્સ છે કે નાનું સાવ બચ્ચું હોય એમાં એને લેફ્ટ સાઈડનો નાનકડો ટુકડો આપે, પણ એ અલગ વસ્તુ છે, એ બહુ કોમન નથી. હવે લિવિંગ ડોનર એટલે કે જ્યારે જીવતો માણસ, દાખલા તરીકે મારા કોઈ રિલેટિવને જરૂર છે, ક્લોઝ ભાઈ બહેનમાં કોઈને, અને હું લીવર ડોનેટ કરું છું, તો ભાઈ મારો લાઈફનું જોવાનું હોય ને, બરાબર? એટલે એમાં છે ને યુઝ્યુઅલી એક ટુકડો હોય જમણી સાઈડનો લીવરનો, એટલું લેતા હોય, 50 to 60% આસપાસ લેતા હોય. અને બાકીનું ઇમ્પોર્ટન્ટ લીવરમાં સારી વસ્તુ એ છે કે લીવર ડોનેટ કરે એટલે જે ડોનર હોય એ અને જે માણસની અંદર લીવર નાખેલું છે એ રેસિપિયન્ટ, એ બંનેમાં જે લીવર જે 50% લમસમ માનો કે છે, તો વિધિન 3 મંથ 3 મહિનામાં એ એની બોડીની રિક્વાયરમેન્ટ પૂરતું ફૂલ વોલ્યુમ થઈ જાય, ફૂલ વોલ્યુમ. અને લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી એવા પણ ઉદાહરણ છે કે લોકો ટ્રેકિંગ કરવા ગયેલા છે. કેટલી ઉંમર સુધી લીવર ડોનેટ કરી શકે?
45 પ્રેક્ટિકલી બ્લડ ડોનેશન જેવું જ છે, 18 થી 45. એટલે આમ 50 સુધી ઘણી વખત જો હેલ્ધી હોય, કોઈ બેકગ્રાઉન્ડમાં ઇસ્યુ ન હોય તો કરી શકે. હલો સાહેબ, એક સવાલ મારો હતો કે આપ કઈ કઈ જગ્યા પર ઓપીડી જોવો છો અને ક્યારે આપને મળવું હોય તો આખા અઠવાડિયામાં ક્યારે મળી શકાય, અને ચેમ્બર ઓફ કોમર્સના કોઈ પણ વ્યક્તિ આવે તો કેટલું ડિસ્કાઉન્ટ મળશે? એટલે સાહેબ થોડી માહિતી આપની આપી દો. જી, એટલે અમારી આમ છે ને 3 બ્રાન્ચ છે. મુખ્ય જે છે એ લાલ દરવાજા, આપણે ગોતાલાવાડી કીધું ત્યાં ઇન્ડોર એડમિશનની, ઓપરેશન થિયેટરની, એન્ડોસ્કોપી, એડવાન્સ ICU બધી જ ફેસિલિટી છે. ત્યાં અમારી ટીમના બધા જ 6 મેમ્બર અલગ અલગ સમયે હાજર હોય જ છે. એ સિવાયની અમારી 2 બ્રાન્ચ છે, એક વરાછા રોડ ઉપર સરથાણા અને એક આ બાજુ સોશિયો સર્કલથી મજૂરા ગેટને વચ્ચેના વિસ્તારમાં ઝેનોન બિલ્ડિંગ, કિરણ મોટર પાસે, ત્યાં છે. હવે મારી ઓપીડી છે એ લાલ દરવાજા મેઇન બ્રાન્ચ ઉપર આફ્ટરનૂનમાં 4 થી 7 છે, અને સરથાણા બ્રાન્ચ પર સવારમાં 11 થી 3 છે. જ્યારે મારા કલીગ પલ્લવભાઈ છે, એમનો ઓપીડીનો ટાઈમ અમારી મેઇન બ્રાન્ચ છે લાલ દરવાજા, ત્યાં 11 થી 5 છે, અને ઝેનોન બ્રાન્ચ ઉપર આવે આફ્ટરનૂનમાં 5 થી 7. અને અમારા ત્રીજા એક ફિઝિશિયન, ગેસ્ટ ઓફ ફિઝિશિયન પિન્ટુભાઈ ભાખર, એમની ઝેનોનમાં મોર્નિંગમાં ઓપીડી હોય 12 વાગ્યા સુધી, અને પછી 12 વાગ્યા પછી 7 વાગ્યા સુધી એ મેઇન બ્રાન્ચ લાલ દરવાજા પર હોય. અને ડિસ્કાઉન્ટની વાત છે તો ઓપીડીમાં અને એન્ડોસ્કોપીમાં અમે તો 50% ડિસ્કાઉન્ટ આ રીતે આપીએ છીએ, જ્યાં ક્યાંય અમારું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યાં. થેન્ક યુ. SGPT છે એ સ્પેસિફિક યુઝ્યુઅલી લીવર ડેમેજનો એક રિપોર્ટ છે, લોહીનો. SGPT વધારે છે મતલબ લીવરની અંદર પ્રોબ્લેમ છે, અમે કહીએ ઇન્ફ્લેમેશન, એટલે આમ શુદ્ધ દેશી સમજણમાં કહીએ તો લીવરમાં સોજો છે. જે SGPT વધારે હોય એટલે એના કારણો શોધવા પડે. મુખ્ય કારણોમાં એક ફેટી લીવર, અત્યારના જમાનામાં ફેટી લીવરને લીધે જો સોજો હોય તો SGPT વધે. એ સિવાય વાયરસના ઇન્ફેક્શન હોય, કોઈ પણ વાયરસનું ઇન્ફેક્શન હોય તો હોય. એ સિવાયની કારણો છે કે ભાઈ પિત્તની નળીમાં પથરી બ્લોક હોય અથવા તો કોઈ ગાંઠ હોય તો પણ SGPT વધી શકે, અને પ્રેગ્નન્સીમાં પણ અમુક કારણવશ લીવરમાં ઇસ્યુ આવ્યો હોય તો વધી શકે. ઘણા બધા એ રીતે દવાઓ, અમુક દવાઓ છે એની સાઈડ ઇફેક્ટમાં પણ SGPT વધી શકે. બીજું પ્લેટલેટ કારણ, પ્લેટલેટ કાઉન્ટ. પ્લેટલેટ કાઉન્ટ છે નોર્મલ 1.5 લાખથી 4.5 લાખ એની વેલ્યુ હોય પર ક્યુબિક mm. હવે એ ઓછા થવાના મુખ્ય કારણોમાં એક તો મોસ્ટ કોમન આપણા લોકાલિટી, આપણા દેશ પ્રમાણે ડેન્ગ્યુ વાયરસ અને મલેરિયા, આ 2 મુખ્ય કારણો હોય. એ સિવાય ત્રીજું મુખ્ય કારણ તમે જુઓ તો લીવર સુકાયેલું હોય, અને અમુક પ્રમાણથી વધારે સુકાયેલું હોય, એટલે કે સિરોસિસ અમુક લિમિટથી વધારે, કે પોર્ટલ હાઇપરટેન્શન કહીએ અમે, એમાં સ્પ્લીન બરોડ મોટી થઈ જાય તો પ્લેટલેટ કાઉન્ટ ઘટે. એ સિવાયના કારણો હોય કે ભાઈ બોન મેરોમાં પ્રોડક્શન ઓછું થતું હોય અથવા તો પ્લેટલેટ તૂટતા હોય, એ બીજા અમુક કારણો હોય. અમુક પ્રકારના બોન મેરોના જે ટ્યુમર હોય, કેન્સર હોય, એમાં પણ પ્લેટલેટ ઘટતા હોય. પ્લેટલેટ 5000માં તો આપવા જ જોઈએ યુઝ્યુઅલી, પણ છતાંય પ્લેટલેટ જે ચડાવવા કે નહીં ચડાવવા એ ખાલી પ્લેટલેટ કાઉન્ટ ઉપરથી ડિસિઝન ન આવે. એની બીમારી શું છે, એની બાકીની શું ટ્રીટમેન્ટ ચાલુ છે, એને આગળ આપણે શું એનો ટ્રીટમેન્ટનો પ્લાન છે, એના ઉપરથી ડિસિઝન લેતા હોય. પપૈયાના પાનનો એકચ્યુઅલી એવો એક્સ્ટ્રા એડવાન્ટેજ આમ નથી પ્રેક્ટિકલી. એવું કોઈ એનું ઇન્ટરનેશનલ જે કોઈ પણ જે સંસ્થાઓ છે આરોગ્ય વિશેની, એ કોઈ સંસ્થાઓ રેકમેન્ડ કરતી નથી કે પપૈયાના પાન લેવા. લઈ શકાય, એનાથી થોડો ઘણો ફાયદો થાય, પણ એ કેવું છે કે માનો કે તમારા પ્લેટલેટ મારા 20,000 છે અને પપૈયાના પાન લો તો 25,000 થાય, તો એનાથી પ્રાથમિક બીમારી તો ફરક નથી પડવાનો ને. એ તો જસ્ટ એક આંકડાકીય ફરક છે. મેઇન જે બીમારી છે એમાં સુધારો થાય તો જ માણસને સુધારો થાય ને બીમારીમાં. એટલે ખાલી પ્લેટલેટ એક આંકડામાં ફરક પડે ને. સોરી,
અસાઇટીસ, હેમેટેમેસિસ અને એન્કેફેલોપેથી. આ અસાઇટીસ, હેમેટેમેસિસ અને એન્કેફેલોપેથી આ ત્રણેય ચિહ્નો સુકાયેલું લીવર એટલે કે સિરોસિસ છે એ એડવાન્સ સ્ટેજમાં હોય એટલે કે ક્રોનિક લીવર ફેલિયર એમ ડિકમ્પેન્સેટેડ સિરોસિસ એના ચિહ્નો છે. લોહીની ઉલટી ત્યારે થાય જ્યારે લીવર અમુક લિમિટથી વધારે સુકાય અને અંદરની વેઇન્સ હોય એ બધી ફૂલાય, પ્રેશર વધે ત્યારે લોહીની ઉલટી થઈ શકે, જેને કહેવાય હિમેટેમેસિસ. હવે બીજું અસાઇટીસ ત્યારે થાય કે જ્યારે એ પોર્ટલ પ્રેશર એનાથી પણ વધારે હોય અને પ્લસ પ્રોટીનનું પ્રોડક્શન લીવરની કેપેસિટી ઓછી થઈ ગઈ હોય ત્યારે અસાઇટીસ પાણી ભરાય પેટમાં. અને હિપેટિક એન્કેફેલોપેથી એટલે આપણે જે આમાં ચિહ્નો અમુક બતાવેલા કે કન્ફ્યુઝન હોય, વધારે પડતી ઊંઘ આવે કે અમુક લોકોને ખેંચ આવે, આ બધા ચિહ્નો છે હિપેટિક એન્કેફેલોપેથીના. એટલે કે શુદ્ધ આપણી સમજણમાં, દેશી સમજણમાં કહીએ તો કમળી, બરાબર. એન્કેફેલોપેથી એટલે કમળી. કમળી બંનેમાં થાય. એક્યુટ લીવર ફેલિયર એટલે કે કમળાને લીધે અચાનક જ 1, 2, 3 અઠવાડિયામાં લીવર ખરાબ થઈ જાય એમાંય થાય. અને જેનું લીવર સુકાયેલું હોય, કોઈ કારણવશ લાંબા ગાળાથી સુકાયેલું હોતું હોય, ફેટી લીવરને લીધે કે હેપેટાઇટિસ બી, સીને લીધે અથવા તો ડ્રિંક્સ, દારૂ લેતા હોય એને લીધે કોઈ કારણવશ લીવર લાંબા ગાળાથી સુકાયેલું હોય, એમાં એડવાન્સ સ્ટેજમાં ખરાબ હોય ત્યારે જે ડિટોક્સિફિકેશનનું કામ આપણે પહેલી સ્લાઇડમાં કીધેલું ને કે કેમિકલ કચરો છે એ ઓછું નડતરરૂપ થાય એ કામ લીવર ન કરી શકતો હોય ત્યારે એમોનિયા વધી જાય પ્રોટીનના ચેપથી, ત્યારે એમોનિયાની મગજ ઉપર વિપરીત અસર થાય લીધે એન્કેફેલોપેથી થાય. એટલે એસાઇટીસ થાય કે લોહીની ઉલટી થાય અથવા હેપેટિક એન્કેફેલોપેથી મતલબ એડવાન્સ વધારે પડતું લીવર ખરાબ છે. હવે આ માણસને લાંબા ગાળા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ વગર એમને લાઈફ કાઢવી શક્ય નથી. હા, હવે સુરતમાં એની ટ્રીટમેન્ટ પોસિબલ છે. એકચ્યુઅલી કમળામાંથી કમળી થાય એટલે એક્યુટ જે વાયરસ હોય કમળો એમાંથી કમળી થાય તો એમાં 50% ઉપર માણસો લીવર ટ્રાન્સપ્લાન્ટ વગર બચે નહીં. 40% લોકો લમસમ બચે. તમે ગણો તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા વગર. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં હવે અમુક સેન્ટરમાં થાય છે. કિરણ હોસ્પિટલ છે, મહાવીર છે, સીટ્સ છે, એમાં થાય છે. કિરણમાં મેક્સિમમ થયેલા છે. એકચ્યુઅલી કિરણમાં જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે એની જે પહેલી જે ટીમ છે જેમાં હેપેટોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે જે જરૂર હોય ગવર્મેન્ટ રિક્વાયરમેન્ટ તરીકે, શરૂઆતના 2 વર્ષ હું જ હતો ત્યારે હું કિરણમાં હતો ફૂલ ટાઈમ. જ્યારે આપણે બધાને ખબર છે, આમ તો કોઈનું પર્સનલ નામ લેવાય નહીં, પણ જે ફર્સ્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે, હા, એટલે એમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે એ ટીમમાં હું હતો ત્યારે, પણ પછી મેં કિરણ છોડી દીધી. અને ત્યાં ટ્રાન્સપ્લાન્ટ માટે હું વિઝિટિંગમાં જાઉં છું. જી, થેન્ક યુ સો મચ સર. અને આ સાથે જ આપણે આ કાર્યક્રમને અંત કરીએ છીએ. જો કોઈને પણ પર્સનલ ક્વેશ્ચન હોય તો સાહેબ 5 મિનિટ અહીંયા જ છે, આપ એમને મળી અને વિગતવાર વાત કરી શકો છો. આ સાથે જ આપ દરેક અમારી સાથે જોડાયા એ બદલ થેન્ક યુ સો મચ. આ સાથે અમે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના દરેક સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ અને સ્પેશિયલ થેન્ક્સ ડૉક્ટર પ્રવીણ સર કે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ ઓલ. થેન્ક યુ.